આનંદનો ગરબો માં ભગવતીની કૃપા હોય તો જ તમારા આંગણે થાય. વિચાર કરો, આનંદનો ગરબો જેની રચના શ્રી વલ્લભ ભટ્ટજીએ 1709 ફાગણ સુદ 30 ને બુધવારે માત્ર 11 વર્ષની નાની વય હતી. માં ભગવતીને જ્યારે સપનામાં આવે ને ત્યારે એવું કહ્યું કે હું તો અભણ છું અને મારાથી આ ગરબો કેમ લખાય? તો માં ભગવતી એમ કીધું, હું સરસ્વતી બનીને તારી જીભ પર બેસી જઉં અને પછી તને આનંદનો ગરબો લખાવું. એટલે આનંદના ગરબાની રચના સ્વયંમાં ભગવતીએ કરી છે. શું કામ? સ્વાર્થી ને કપટી જગતથી બચવા માટે ટૂંકો ને સરળ કોઈ રસ્તો હોય તો માત્ર ને માત્ર આનંદનો ગરબો છે. આનંદનો ગરબો જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં દરેક જીવ, સાંભળનાર, જોનાર, બોલનાર, ગાનાર, દરેક જીવનું માં ભગવતી કલ્યાણ કરે. આ ભગવતીનો આનંદનો ગરબો 3 વાર કરવામાં આવે એટલે ચંડીપાઠનું પુણ્ય મળે. આ જ આનંદ ગરબો વધારે પ્રમાણમાં કરવામાં આવે તો એમાં નવચંડીનું પુણ્ય પ્રાપ્ત થાય. માં ભગવતીએ બધું જ નિચોડ લખી દીધું છે. માં દરેક યુગમાં વિદ્યમાન છે, દરેક યુગની અંદર માં છે. અને માં શબ્દ બોલીએ ને એટલે સૌથી પહેલો ભાવ આવી જાય. કેમ? મામાં એટલી તાકાત છે કે માં શબ્દ બોલો ને ભાવ આવે ને આવે. માં બેઠી હોય ચૂલા પર રસોડું કરતી હોય અને છોકરો માંડ ચાલવાનું શીખ્યો હોય અને માં રસોઈ કરી અને કઈ કામમાં લાગી હોય, છોકરો ચાલતો ચૂલા પાસે આવે અને જેવો અંગારો પકડવા જાય એટલે માં એને ઉચકી સાઈડ પર મૂકી આવે. છોકરો થોડી વાર રહીને પાછો આવે, પાછો ચૂલા પાસે આવે, પાછી માં ઉચકીને મૂકી આવે. પછી છોકરો ફરી આવે અને માને નહીં તો બે મારીને પાછી મૂકી આવે રડાવીને. એવી રીતના કેમ કે છોકરો દાજી થાય ને. એટલે માં ભગવતી આપણી જોડે ખોટું કામ થવા દે નહીં. આપણે કરવું હશે ને તો આપણે ત્યાંથી ઉચકીને પાછા બહાર સાઈડ પર મૂકી દેશે. જેટલી વાર જઈશું એટલી વાર ઉચકીને મૂકી દેશે. નહીં માને તો સજા આપશે. પણ તમારી જોડે ખોટું માં થવા નહીં દે. આપણી માં છે. અને આજે માનો આનંદનો ગરબો કરવાનો માત્ર 11 વર્ષની નાની વય 1709 ફાગણ સુદ 30 બુધવારના દિવસે